આ મંદિરમાં જે બિરાજમાન છે, દીપ પ્રાકટ્ય થઈ ગયું છે, તો એવા મેલડી માતાજીને નમસ્કાર કરીએ. રીમ ભગવતી અજવાહિની. અજ એટલે બોકડો, બોકડા ઉપર જેનું વાહન છે એવી માં ભગવતી મેલડી. એના જોડે કોઈ બીજું દેરું ખરું મહારાજ? મેલડીમાં સિવાય બીજો કોઈ દેરો? વિહતમાં મેલડી માતાજી તો બેહાડેલા છે ને. ઊભા થઈ અને અમારી જે મંત્રો બોલાય મંત્રોથી તમારે ત્યાં બેહવાનું છે. તો બે હાથ જોડી મેલડી માતાજીને નમસ્કાર કરીએ. હરિ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્ત્વ વાટકીમાં પાત્રાર્થ બહિર હસ્તમ પ્રક્ષાલ્ય યજમાનસ્ય ફાલે સ્વસ્તિ તિલકમ કુર્યાસુ અપરિતા સદામિદ વૃદ્ધે આસન્ન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે દેવાનામ ભદ્રા સુમતિર્જો લાયસન્સ તો કઢાઈ દીધું છું. એટલે પતિ દેવોએ દરેક પોતપોતાની પત્નીને પહેલો હાર પહેરાવશે. લગ્ન વખતે તો પત્નીએ આપણને પહેરાયો હોય, પણ વારો બેન ઉતાવળ નહીં કરવાની. મંત્ર બોલવા દો, માને પ્રાર્થના કરવા દેહી પતિઓ પહેરાઈ દો હાર. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા. પત્નીઓ હાર બનાવજો માં કે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ. કહેવાનું કે મૌ જે કહું એ લાયા દેવજી. દેવો મહેશ્વરાન પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતિર દેવ. ઉભારો. તમારા પતિદેવ ના બહેનોએ પગે લાગવાનું છે અને મોથે નહીં પડવાનું. પગે પડો એમને અને એમના મસ્તક ઉપર હાથ મૂકો. તમે પતિદેવો બધા ઓકા પડો બહેનો અને પતિને ચરણ સ્પર્શ કરી દો અને બોલવાનું અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અહીંથી હું બોલું નમઃ. તાર જ તમારા એ કળશમાં બે દાણા ચોખા. પેલા નમઃ, બીજા નમસ્કાર આપણા માતા અને પિતાનું સ્મરણ કરીએ. એમને નમસ્કાર કરીએ. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. બીજા નમસ્કાર આપણી કુલદેવી વિહત માતાજીને કરી આપીએ. માને નમસ્કાર કરવાના. ગુરુભ્યો નમઃ. બીજા નમસ્કાર આ પૃથ્વીની જેને ઉત્પત્તિ કરી છે એવા બ્રહ્મા અને બ્રહ્માણી માતાજીને નમસ્કાર કરીએ. વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. બીજા નમસ્કાર આપણ ટાઈમે જે પેટમાં અન્ન પૂરું પાડે છે એવા ભગવાન લક્ષ્મી અને નારાયણને કરી આપીએ. રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન જે તપ કરવા બેઠા આજે તમારો પરિવાર, હા, એ પરિવારની જે તપ કરીએ એ તપ ઇન્દ્ર રાજા ના લઈ જાય. એટલા માટે થઈ ઇન્દ્ર અને ઇન્દ્રાણી માટે ગ્રામ દેવતાભ્યો નમઃ. બીજા નંબરની અંદર જે જગ્યા ઉપર કૂકો નમઃ. અહીં પધારેલા દરેક બ્રાહ્મણોને નમસ્કાર કરીએ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો. આપી દઈએ માં, તું તારા પરિવાર હાથે પધારી જજે. એતે કર્મ પ્રધાન દેવતાભ્યો. થાળીમાં પાણી છોડી દો. અહીંયા પ્રાણાયામ કરવાનો સંકલ્પ કર્યો તો બે હાથ જોડી ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો 5 વખત મારા જપ કરવાનો છે. તો બે હાથ જોડી શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ. નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ. કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. કાલ મહર્ષિ બધાઈ દો દક્ષિણ દિશામાં. બમ બમ બટુક ભૈરવા ય નમો નમઃ. ઉભા રહેવાનું અને પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ કે આજે જે અમે આ કર્મ કૃષ્ણેન રજસા વર્તમાનો વિવેશયન્નામૃત્યમ મર્દંજ હિરણ્યેન સવિતારથેન દેવો જાતિ ભુવના નિપશ્યન્ન કર્મ
समाप्तिः स्यात् ततः सुस्थिरो भव दीपस्थ देवताभ्यो नमः अनंतकोटि नमस्कारान् समर्पयामि। તમારા આસન ઉપર બેસી જવાનું છે। પ્રથમ ઋગ્વેદમ પૂજયામિ, પછી દક્ષિણ કેતા મારી બાજુ કરવાનું, દક્ષિણે યજુર્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજયામિ, સામવેદાય નમઃ। પાણી ચડાવીને અભિષેક કરવો પડે, પણ આજે ભગવાને જ કરી દીધો છે મંદિર ઉપર। હા, ભગવાને સરસ અભિષેક કરી આલ્યો છે એના ઉપર। તો આમ તો પાછું કેવું હોય મહારાજ, આ તમને સત્ય હકીકત કહું, વરસાદ આવ્યો એનો કોઈ હોતો નહીં, પણ આપણે આટલા હાલ આવાહન શું કરીએ છીએ ખબર છે? વરસાદનું આવાહન કરીએ છીએ। પ્રતિષ્ઠા એટલે કે હું પ્રતિષ્ઠા સર્વદેવાના, સર્વ એટલે બધા આવી ગયા। પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર વરુણ વિનિર્મિતા, તો મંત્ર પૂરો થાય એટલે ભગવાન વરુણ કહેતા જલની પ્રતિષ્ઠા કરી આપીએ। ડાબા હાથ જમણા હાથમાં ચોખા રાખી મંત્ર પૂરો થાય મંગલો કંદવરગો સામનંદધાતુ વરુણાય નમો નમઃ। ફૂલ લાવો, આવો ભાઈ વરુણ કહેતા જલને વધાવ્યું। 9 વખત ઉચ્ચાર કરીએ વમ 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 વમ। એ તો લઈ લ્યો હાથ, કળશમાં એક ચમચી ભરી પાણી રેડો। આ ગળામાં બેનો ગંગાજળ ભરીને લાવી છે, તો હરિ ઓમ ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી લઈ ડાબા હાથમાં એ પાણી ઓમ મા પવિત્રે સ્તો વૈષ્ણવ્યો સવિતુર્વઃ પ્રસવતો નાવતા કુંડ ઉપર પાણી છાંટો। પવિત્ર પૂતસ્ય જત્તામહ પુને પેલા માતાજી ચમચી ભરી વાટકીમાંથી પાણી પકડી રાખો। ઘોડો નીકળશે એનાથી આગળ તમને કહી દઉં તો આપણે ધનગીરી જે પૂજા કરશે એ ડાભી સૂંઠવાળા ગણપતિની પૂજા કરશે, અને જે બાકીના જે બધા બેઠા છે એ બધા જમણી સૂંઠવાળા ગણપતિની પૂજા કરશે। કેમ કે જમણી સૂંઠવાળા ગણપતિની પૂજા આપણે કરી શકીએ નહીં, પણ યજ્ઞ કાર્ય હોય તો જમણી સૂંઠવાળા ગણપતિની પૂજા કરવી પડે। એટલા માટે કારણ કે એ નેના ગણપતિ છે, બાલ ગણેશ મા ગણપતિ બાપા અને આપણી કુલદેવી અને ધનગીરીને એની પૂજા કરવાની બેઠા છે ખરા, પણ લક્ષ્મીજી લોકો ફૂલ વધારે લઈ બસ કોથળી જોડે રાખો। તો કંકુ ચંદન ચોખા વાળું ફૂલ વિહતમાની 16 બેનપણીઓ અને કહીએ કે ગણપતિ બાપા આજે બપોરે હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિકો હવામહે નિધેનાન્ત્વા મંગલમ ભગવાન ગણપતિ ચડાવી આપવાનું એમને એક લેખ ચિંતયામિ। હવે મંત્ર પૂરની પૂજા થાય છે ગણપતિ બાપાના આપણી કુલદેવીની, તો અહીંયા પ્રતિષ્ઠા કર્યા પણ પધરાઈ દે, પત્તું નહીં લેવાનું, એકલી પંચામૃતની એક ચમચી ભરી પાણી પકડી રાખીએ। મંત્ર પૂરો થાય નમઃ અષ્ટવિનાયક નમો નમઃ તમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ શ્યામમ તો વિનાયકમ શક્તિ રૂપેણ સંસ્થિતારી। અંતરી તોબાની ડીશમાં મૂકી આપો, જળથી લીધા હતા ને એ ડીશમાં બધી મૂર્તિઓ ગોઠવી દો। ગંગા સિંધુ સરસ્વતી ગોદાવરી નર્મદે કાવેરી જરયો મહેન્દ્ર તનયા। તોબાના લોટા ઉપર એ ડીશ ઢોકી દો। ह्रीं क्लीं चामुण्डायै विच्चे ग्रास मुद्रायां प्रदर्शयेत। ग्रास मुद्रा कागળ હાથ રાખી ભગવાન ગણપતિ બાપાને ઘઉં ગોળ અને ઘી અર્પણ કરી આપીશું। અને માતાજીને સૌથી વધારે હું ભાવ તો હુખડી ભાવ, તો માતાજીને ઘી ગોળ અને ઘઉં આપીશું। માતાજીને કહીએ તમે બનાવી એને હુખડી। ઓમ સમાનાય સ્વાહા વેગ સમુદ્ભવેન સુશીતલે નાતિ મનોહરેણ શ્રી ગૃહાણ। નૈવેદ્ય મધ્યે પાનીયમ થાળીમાં છોડી આપવાનું છે।
દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભો સુખદાતા પ્રભુ શંભો સુખદાતા પ્રથમ તમારો પૂજન દ્વિતીય તમારો અર્ચન કરીએ વિભુદાતા ઓમ જય ગણપતિ દેવા શુક્લ ચતુર્થી તિથિ જમાસ જ ભાદરવો પ્રભુ માસ જ ભક્તોએ સૌએ ભૂત સવયા વરદાયક શંભો સુખ વિભુદાતા ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વરની આરતી જે કો ગાશે પ્રભુ જે ભાવે ગાશે ઉમિયાના વચન પ્રમાણમાં તમારી હું તો પ્રેમે તારો આરતી રે શક્તિ સ્વરૂપે તારો વાસ માડે હું તો પ્રેમે તારો તારી આરતી રે દરિયા દિલની માડી તારો મહિમાય પરંપાર છે દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર છે તારો પાલવ પકડે તેનો પલમાં બેડો પાર છે તારા ચરણોનો હું છું દાસ માડી હું તો પ્રેમે તારો તારી આરતી રે ખમ્મા ખમ્માવો વિહતમાં માડી હું તો પ્રેમે તારો તારી આરતી રે નિર્ધનને તું વૈભવ દેતી દેતી સુખ સંતાન નિર્ધનને તું વૈભવ દેતી દેતી સુખ સંતાન વંશ કરી તું વેલ વધારે પુત્રને પરિવાર સૌના મંડળાની પૂરો આસ માડે હું તો પ્રેમે તારો તારી આરતી રે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે ભાવે તારી ભક્તિ કરતા હું તો પ્રેમે તારો તારી આરતી રે ભગવતી ભગવતી વિહત દેવી સહિત આપીએ જાતે આરતી લઈ લેવાની કરેલી પૂજા ભગવાનના ચરણમાં અર્પણ કરી આપીએ આ શ્લોક મારી અંગાત બધાએ બોલવાનો છે બધાને એ શ્લોક આવડતો હશે તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય હિતાય ગૌરી સુતાય ગણરાય નમો નમસ્તે વિદ્યોધરાય વિકટાય જવામનાય સર્વેશ્વરાય સુખદાય નમો નમસ્તે સિદ્ધિ બુદ્ધિ સહિત મંગલમ ભગવાન તસ્यै નમો નમઃ ફરીવાર બધા યજમાનો એક ચમચી ભરી પાણી પકડી કરેલી પૂજા ભગવાનના ચરણમાં અર્પણ કરી આપીએ મત કરતે ન પૂજન ભગવતી ગંગણપતય નમઃ સ ગણેશ ગૌરી અધ્યાવા હિત પ્રિયતા નમઃ મહારાજ કી જય કુલદેવી શ્રી વિહત યોગિષ્ઠ કપાળે આ રીતના બે અંગૂઠા અડાડી દો મહારાજ શ્રીશ્ચ તે લક્ષત્રાણી તમે હાથ અડાડો બેન હરિ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ બે અંગૂઠા અડાડવાના છે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી વેનાથના ચોખાવા પ્રમાણેના પુણ્યમ બે અંગૂઠા કપડલી કાઢો અને તમારા ઉપર મહારાજ પાણી છાટશે થાળી લઈ અભિષેકે પત્નીમ વામતઃ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ
વૈશ્વદેવ કર્ણજનિત તંડુલ સૈનમ પત્રમાદધ્યાત. એ બધા યજમાનોએ બે હાથ જોડી અહીંયા પિતૃઓનું પૂજન કરવાનું છે. તો માતા પિતાના પગે લાગી રાખજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા. એક ચમચી ભરી પાણી છોડી દો. પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ. ભગવાનની જમીન ઉપર ભગવાન જોડે જમીન માંગી આપીએ. ભૂમૌ પ્રાદેશમ કુર્યાત. ઓકા પડી એક વેત ભરો પાટલા આગળ. ભગવાનને કહેવાનું કે ભગવાન આ યજ્ઞ કરવા માટે અમને એક વેત જેટલી જમીન માદાય અદ્ય પૂજનં જ કરીશીએ. એક કંકુ ચંદન ચોખા વાળું ફૂલ કરી બધા યજમાનો આ કુંડ ઉપર વધાઈ દો. જમવા જતા રે. બ્રહ્માણી માની વાડીમાં જમણ વર્ણ મમલતો વિશ્વતો મુખમ અગ્નિ નારાયણ દેવતાભ્યો નમઃ. પેલા દીવામાં ઘી પૂરે દેજો એટલે જરૂર પડે તો એથી પ્રગટાવતા ફાવો. બ્રહ્મોપવેશનમ. બહેનોના હાથ અડાડાઈ દો. એકલી બહેનો નહીં અગ્નિના. ઓમ સમાનાય સ્વાહા. જો આપણે બે ચાર આબાજ આવી જાય. હિરણ્યયેન સવિતા. ધજાને ચોલ્લા કરી દેવાના. ધજાને ચોલ્લા કરો. વિકા ઓમ કેતં ગ્રણવન્ન કેતવે પેશો મર્જ અપેશસે સમુખદ્ધિરજા યથાહ. પેલી ઘંટડી કોકના આલી દો એટલે ઘંટ ખખડાવો. ભગવાન માતાજીને ઢોલ નગારા હાથે ઘંટાનાદ સહિત બરોબર ખખડાવો. માણી ધીદ ધીદ અષ્ટનાવની ધીદ પંચમે વૃદ્ધિ દે બાકબાની. હૃદય મેં ધ્યાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની. તો દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી દાસ જાણી. માણી સજન તો હિત દે કુટુંબ સે પ્રીત દે સ્વવિનો દિની નંદન તે નંદન તે વિષ્ણુ વિલાસિની વાસિની વિષ્ણુ વિલાસિની જૈષ્ણુ તે ભગવતી હે ચિત કંઠ કુટી શૈલ સુતે મારામ્ય કપાર્દિની શૈલ સુતે. હે માડી તારો જય જયકાર. ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ મારા મેલડી માના ચોકમાં ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ મારી મેલડી માના ચોકમાં ઉડે રે ગુલાલ. આવે રે ભક્તો મારા મેલડી માના ધોમમાં આવે રે ભક્તો. ઉડે રે ગુલાલ મારી મેલડી જય જય મેલડી જય જય મેલડી. મેલડી બોલ મારી મેલડી મેલડી બોલ મારી. બહારમ જલદારમ દાદુડ તકારમ મયુર પુકારમ અતારમ વિસ્તારમ નાલહી તમારમ વ્યાસય પારમ નંદ કુમારમ નિર્ખ્યારે કહે રાધે પ્યારી મેં બલહારી. ગોકુળિયાવો ગિરધારી રે તમે ગોકુળિયાવો. ગાટલાઈઓ આગળ આ યજ્ઞની પ્રદક્ષિણા કરી કાઢો. હરિ ઓમ ભગવતે મેલડીમાં હૃદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાતે. બમ 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 ડમરુવાદ નાદ વેદ સુર સમાજ શંકર મહારાજ યાદ તાંડવ નાથે. શંકર મહારાજ યાદ તાંડવ નાથે. તાદિલાંગ ધિક્કત ધિક્કત દિલાંગ તાદિલાંગ ધિક્કત ધિક્કત દિલાંગ. તાજતમ રોદોંગ મધુર વિષ્ણુ કમર બાધે. ચુમક ચુમક છમ છમાક ઝાલર ધમ ધમ ધમાક ભૂગર ધમ ધમ ધમાક ચમક ધમ ધમાકે. બમ 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 ડમરુવાદ નાદ વેદ સુર સુવાદ શંકર મહારાજ યાદ તાંડવ નાથે. શંકર મહારાજ યાદ તાંડવ નાથે. लपट से शीश बाल दिपत है चंद्र बाल वहे घम जटामाल रुंड माल राजे. बम 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 डमरुवाद नाद वेद सुर समाज शंकर महाराज याद तांडव नाचे.
રાજામાંથી ઉતર્યા રે થોડી બોલડીમાં રંગે રમે ને આનંદે રમે આજ મારી મેલડી રંગે રમે રંગે રમે ને આનંદે રમે આજ મારી રમે ને આનંદે રમે આજ મારી મેલડી રંગે રમે રે જા ચડે માનને જા રે મેલડી માનને જા રે જા ચડે માનને જા રે મેલડી માનને જા થોડી વાર રહી જો પહેલા નંબરમાં યમુના ગોદાવરી નર્મદે કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમાણવતી રે શિખરો ફરી અને ભગવતી ઓમ માનો જો માના અંદર બેહાડી ને પછી પ્રતિષ્ઠાના મંત્રો ચાલુ થાય બધાય માતાજી વચ્ચે પહોંચી ભદ્રમ પશ્ચિમા જાવીર્જા જતરા પેલો દીવો જવા દેવાનો ભદ્રમ કર્ણેભિ મહાદેવા ભદ્રમ પશ્ચિમા જાવીર્જા બોલો મે ભગવતી મહાકાળી પોતાની
ની અંદર જે આંખ આપેલી છે એ આંખનું ઉદ્ઘાટન કરીશું. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્ય ભૂતતો ઈખવે નમઃ બાહુભ્યામ ઉદતે નમઃ ઓમ ભદ્રં કર્ણેભિઃ. વખત 10-15 મિનિટ જેવું લાગશે તો પ્રતિષ્ઠાન આપણા શિખર ઉપર એ બે થોડા ચોખા બતાવજો. કેમ કે માતાજીનું શિખર આ મંદિરના દરવાજા બંધ હોય તો આપણે શિખરના દર્શન કરી જઈએ. ચારુ દેહ દેવ્યાય તતમિદં જગદાત્મ શરયામ તવ રૂપમ ચિંતમે તત્ વીર્યમસુર ક્ષયકારી ભૂરી કિંચાહવે સુચરિતા નિતવદ્ભુતાનિ સર્વેષુ દેવ્યસુરદેવગણાદિમયસે હરિહરા દિભિરવ્યપારા સર્વાશ્રયાખિલમિદં જગદં સભૂત ભવ્યામુક્તે તુરવિચિત્ય મહાવ્રતા ત્વં અભિયસિયસે ત્વમેવ સસીમૌ લિખૃતા પ્રતિષ્ઠા ઈશાત્સહસ્મોચ મહિષાસ્તદેવ ચિત્રૌ હે જીવ્યતે हि कुपितान्तकदर्शनेन देवी जनातमे तदधुनैव यदस्तमेतत् नीतं बलं च विपुलं महिषासुरस्य सम्मता स एव विकृतात्मज भृत्यदारा तेषां सदाप्युदयदा भवति. બંધનમાં પડેલા હોય તો બંધનમાંથી છૂટી જઈએ. જો આજે આપણા માતાજીને બેહાડવાનું એક બંધન હતું આપણા ઉપર તો અહીંયા બંધનમાં યશવાહા. હવે મંગળ ભગવાન આવ્યા તો બીજા નંબરના ભાઈને આપણે આહુતિ જમાડવી પડે તો અહીંયા મંગળ ભગવાનને સોપારીની આહુતિ તૃપ્ત કરી આપીએ. મંગળ ભગવાનનું કાર્ય કયું તો એ બધું પ્રાપ્ત કોણ કરાવો તો મંગળ ભગવાન. તો મંગળ ભગવાનને અહીંયા સોપારીની આહુતિ પેલી ઘીનું થોડું ગરમ કરી રાખો ને તપેલું ઉપર, બસ તપેલું ઉપર મેલો એટલે ગરમ થઈ જાય. હવે ધનજી તૃપ્ત કરીએ. હરિ ઓમ ઉદ્બુદ્ધ સ્વાગ્ને પ્રતિજાગ્રહી ત્વમિષ્ટાપૂર્તિ સગ્ગો સ્રજેથામયંચ તસ્મિન્ત્યધસ્તે અદ્યુત્તરસ્મિન વિશ્વે દેવા જજમાનસ્ય અતિ અતિયદર્યો અર્હાદ્યુપાતિ ક્રતુમજ્જને કુજ સ્વાહા. હરિ ઓમ અન્નાत् પરિશ્રતો રસં બ્રહ્મણા યતિપચત્રં પયઃ સોમં પ્રજાપતિઃ રીતેન સત્યમિન્દ્રયં વિપાનગો શુક્રમંદસ્ય ઇન્દ્રસેન્દ્રિયમિદં પયોમૃतं મધુ ઓમ શુક્રાય સ્વાહા. હવે કેતુ ભગવાન આવ્યા તો કેતુ ભગવાનને અહીંયા દાડમ આનંદ આનંદ ઉતારુ આરતી. ભગવાન ગુરુ મહારાજનું સ્મરણ કરી આપીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાન ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ પૂર્વક નમસ્કારાન સમરાય સ્વાહા. એમના શરીર ઉપર પાણી છાંટો. ઓમ પવિત્રે સ્તો વૈષભ્યો સવિતુર્વઃ પ્રસવ ઉત્પન્નામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર પુણ્ય તિથૌ કૃતસ્ય કર્મણઃ સંગતા સિદ્ધ્યર્થમ બોલો મમ ગૃહે દશવિધ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે લક્ષ્મી જગત પરિપાલનાય શ્રી આપાત્મનામ તતવરુ તમ ચિંતમે તત્કિંચાતિ વીર્યમસુરઃ ક્ષયકારી ભૂરે કિંચા હવેષુ ચરિતા નિતવાદ્ભુતાનિ સર્વે
वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु ते पितां भृगुटीकदरीवतीत्रं परिदेव्यते हि कुपिकान्तकदर्शनेन देवी प्रसिद्धं बलं च विपुलं महिषासुरस्य देशं मता जनपदे क्षुदनानि तेषां यशोस्वमया ख्यातं यथा भक्तया विदेयो पूर्णादर्वी परापद सुपूर्णा पुनरापद वसुदेव विक्रीडा वहाइखमुर्जग्गो सतक्रतो ओम पूर्णादर्वी परापद सुपूर्णा पुनरापद वसुदेव विक्रीडा वहाइखमुर्जग्गो सतक्रतो ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्री स्वाहा स्वदा नमोस्तुते बोलिए श्री मेलडी माता की जय ओम विश्वेश्वरी ब्रह्म